હાથમાં ગેડીઓ લઈ કાળ ભેરવા હલાય આવે જેને કાળનો કાળ કહેવાય બાપ આવી અને મારી ગઢ પાવાની જગદંબા માં ભગવતી કાળિકાની સામે કાળ ભેરવ આવી નમસ્કાર કરીને કીધું દેવી મને બોલાવવાનું કારણ માતાજી મહાકાળીએ કીધું બાપ મૃત્યુ લોકની માલપા એક કાળા માથાના માનવીની પરીક્ષા કરવા માટે જાવું છે માતાજી કાળ ભૈરવને નાનું એવું બાળક બનાવી અને માતાજી કાળિકા 80 વર્ષના ડોશી બન્યા અને કાળ ભૈરવને પોતાની કાંખમાં બેહારી અને ખર કરતા મૃત્યુ લોકમાં આવ્યા ગંગા દરિયા ગોહિલ અને ગોહિલવાડી જેને કહેવાય ગોહિલવાડીની ધરતી અને ભૂંભલી ગામના પાથરમાં આવ્યા હો બાપા એ બાપ આ ગામની માલમાં કોઈ સંત સાધુ ફકીર કોઈ ગરીબ ગુરુબાને આશરો આપે એવું કોઈનું આ ગામમાં મકાન છે મુસળાધાર વરસાદ વરહે પણ એમાંથી કોઈ લાંબી આંગળી કરીને કીધું માડી અમે ઓલી ડેલી દેખાય એ અમારા ગામના સ્વાંગ સોનની છે સાધુ સંતનો ત્યાં આશરો છે મારી જોગમાયા માં ગઢ પાવાની કાળકા પોતાની કેડે નાનું એવું બાળક બનાવી અને કાળ ભૈરવને બેર્યો છે એના આંગળી માથેથી પાસ પરુ હાલ્યા જય અને સ્વાંગ સોનીની ડેલી આંકળ ખખડાવી સ્વાંગ એ સ્વાંગ પોતાની ધર્મ પત્ની સોનીના ખભે હાથ મૂકીને કીધું સ્વામીનાથ કોઈ સંત સાધુ આવ્યા જાઓ છો આવડો સ્વાંગ સોનીનો દીકરો ઉભો થઈ ઉતાવળા નગલે જઈને જ્યાં ડેલી ખોલી માથે ભીલી વર્ણા વાળ પોતાની કેડમાં નાનું એવું બાળક બેઠું જેના આંગળી માથે પાસ પરવું હાલ્યા ડેલી ખોલીને આવું જ્યાં દ્રશ્ય જોયું સ્વાંગ સોનીને એમ થઈ ગયું ઓહો ભલે આજ 8મો દિવસ છે પણ મારી જગદંબા અંબાજીએ અમારી લાજ રાખી હો બે હાથ જોડી અને જેદી એ ભૂંભલી ગામનો સોની એટલું બોલ્યો કે આવો મારી 80 વર્ષના ડોશીના રૂપે મારી ગઢ પાવાની કાળિકાએ ધીમે હાથ આપ્યો આ બાપ આખા ભૂમલીની માલમાં ફરી પણ કોઈ અમને આશરો ન આપ્યો આવડા સ્વાંગ સોનીના ઘરેથી પોતાની ધર્મપત્ની આસન નાખી દીધું માં અને દીકરાને આસનની માથે બેઠા પણ બેઠા એટલું તો નહીં બે માણસ લાકડીઓ પડે એમ પગની માલિમાં પડીને એટલું કીધું માં ક્યાંથી આવો છો ત્યારે 80 વર્ષના ડોશીના રૂપે મારી ગઢ પાવાની કાળિકા બોલી કે બાપ હે મારા સોની
8 દિવસના માને દીકરો ગામડે 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 પલળતા પલળતા ભીના કપડે તારા આંગણે આવ્યા છે. ક્યાં જવું છે, ક્યાંથી આવ્યા છે એની તો અમને ખબર નથી. વાત કરતા વાર લાગે. સ્વયં સોનીએ પોતાની પત્ની સામે આંખનો ઈશારો કર્યો એટલે રસોડામાં જઈ અને જે માતાજી અંબાજી આપ્યું હતું રસોડાની મારીમાં ભોજન તૈયાર થયું એટલે સ્વયં સોનીએ કીધું કે મારી જમવા બેસી જાઓ. જમવા બેસી જાવ આટલું કીધું ત્યાં મારી ગઢ પાવાની કાલુડી 80 વર્ષના ડોશીના રૂપે ઊભા થઈને એટલું કીધું સોની એ બાપ ખાલી પાણી પીને દિવસો કાઢું છું. હવા મહિનાના વાળા વાઈ ગયો. ત્યારે એ પુંભલી ગામનો એક સોનીનો દીકરો એટલું બોલ્યો કે મારી હવા મહિનાથી તમે ખાધું નથી કે ના. આનું કારણ કારણ એક છે આ મારો હાથ ખોટનો એકનો એક દીકરો છે એને રગત પીડીઓ કોટ નીકળ્યો છે. આખાઈ અંગની માલમાં પાસ કરવું હાલા જાય છે. એનું એક કારણ છે કે જો કોઈ કાળા માથાનો માનવી અમને આવકારો આપે ને એના ઘરે જમાડે પણ એક શરત છે અને તેથી સોનીના દીકરાએ કીધું મારી કેવી શરત છે. એ સોન શરત એક છે તારા ઘરે જમવું એની ના નહીં પણ મારા દીકરાના દુઃખ સામે જોવું ને અન્નનો કોળિયો મારા ગળે નથી ઉતરતો. પણ મારી એનો કાંઈક રસ્તો તો હોય છે કે આ છે ને જો મારી હું છે અને તેથી મારી ગઢ પાવાની કાનુડી એટલું બોલી સ્વાંગ તારી પત્ની રહીને ત્રાંબા કે પિત્તળનો તારા ઘરની માલિપા ત્રાસ હોય આ છે ને તારા હાથમાં તલવાર લે અને તારી પત્નીનું મસ્તક કાપીને એનું જે શરીરમાંથી લોહી નીકળે ને એ લોહીથી મારા દીકરાને નવારો તો એનો રગત પીડીઓ કોટ મટે ને પછી હું ખાવ. ઓલ્લાની માલપા 80 વર્ષના ડોશીના રૂપે મારી ગઢ પાવાની કાળકા સ્વાંગ સોની જે વાત કરે ને પોતાની ધર્મપત્ની રહોડાની માલપા સાંભળે છે. સોનીનો દીકરો બોલતો બંધ થઈ ગયો એટલે મારી ગઢ પાવાની કાળકાએ કીધું કાબા સ્વાંગ કઈ બોલી નથી શકતો પણ બાપ જેનું ભજન પાકી ગયું હોય ને એના ઘરે ભગવાન આવે ભગવતી આવે. જેનું ભજન પાક્યું હોય પારખી લે. રસોડાની મારમાંથી ગડગડતી દોટ મેલી અને આવીને પોતાના ધણીનું બાવડું થોપીને એટલું કીધું સોની પાસો પગ નો ભરતા હો અને આજની પળ છે ને આવી પળ ફરી નહીં આવે. પોતાના આંગણે જે માતાજી અંબાજીનો ગોખલો હતો બાજુમાં તલવાર ખીરકી લટકતી ને એ ફોનીની બાઈએ મિયાનમાંથી તલવાર બહાર કાઢીને પોતાના ધણીને હાથમાં દીધી. પોતાના ધણીને તલવાર હાથમાં દઈ અને ઓરડામાં જઈને ત્રાંબા કે પિત્તળનો જે કાંઈ છે ત્રાસ લાવી
ધરતી પર ત્રાસ મેકી ઠીસણ પર થઈ અને મસ્તક નમાવીને એટલું કીધું જોજો હો હોની એ સ્વામિનાથ જેનો દીવો બળે છે જેનું આપણે ભજન કરવી છે ને એનું નામ લઈને એક જાય કે મસ્તક ઉતારી લેજો બીજો ઘા નો કરવો પડે તલવારીને જમણો હાથ ઊંચો કરી જય માતાજી કરીને ગરદનની માથે ઘા કર્યો ને સાહેબ લોટકો પ્રજાપતિ કુંભાર જેમ સાંકડા ઉપરથી કાચી માટીનો પિંડ ઉતારે એમ પોતાની પત્નીનું માથું ઉતારી નાખ્યું એક બાજુ ધડ પડ્યું છે એક બાજુ મસ્તક પડ્યું ઢાક 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 લોહી હાલ્યું જાય ત્રાસની માલિકા પોતાની પત્નીનું રુધિર લઈ અને સ્વાંગ સ્વાનીએ મારી ગઢ પાવાની કાલુડીને એટલું કીધું હે મારી લ્યો આ રુધિર મારી પત્નીના લોહીથી હવે તમારા દીકરાને નવારો એટલે હમણાં કંકુ વરની કાયા થઈ જાય છે રુધિર ભરેલો ત્રાસ મારી ગઢ પાવાની કાળકા 80 વર્ષના ડોશીના રૂપે ઊભા હતા એના હાથમાં દઈ અને હોનીના દીકરાએ ફરીવાર તલવાર હાથમાં ઉપાડ્યો માતાજી અંબાજીના ગોખલા સામે અખંડ દીવો બળતો એની સામે નજર કરીને એટલું કીધું કે માડી હવે આ દુનિયાની માલિપા રહીને મારે શું કામ છે મસ્તક નમાવી એક હાથ તલવારની મૂઠ ઉપર ને એક તલવારની પીછી ઉપર ગરદન ઉપર ઘા કરવા જાય ને ત્યાં તો ચાર ભુજા ધારણ કરી અને મારી ગઢ પાવાની કાળકા પ્રગટ થઈ હો બાપ રોને બાપ માતાજી હાથમાંથી તલવાર લઈ લીધી હોનીના દીકરાએ આમ નજર કરી ચાર ભુજા હાથમાં ખપર ખાંડા ખડક મારી ગઢ ભાવાની કાળકા ઉભી છે એ સ્વામ માગી લે આજ માગી નો આપો તો ગઢ ભાવાની કાળકા ને માગી લે એ માં તારી પાસે શું માંગુ બાપ તારી અવિચળ ભક્તિ દે અને એક મારી માંગુ આ કળયુગની માલિકા મારી કસોટી કરીને એવી હવે કોઈની કરશો નહીં હો ત્યારે મારી ગઢ બાબાની કાળકા તથાસ્તુ કહી અને એટલું કીધું સ્વામ તારી પત્નીનું ધડ મસ્તક જુદું પડ્યું છે ને કે હા ધડ અને મસ્તક બેન ભેગા કરી અને મારી કાલુડીનું નામ લઈ અને તારો જમણો હાથ એના મસ્તક ઉપર મેઘ અને જો મરી ગયેલી બાઈને હજીવન કરી દઉં તો ગઢ પાવાની કાળકા કરી દઉં પત્નીને હજીવન કરી અને બે માણસ માતાજી ગઢ પાવાની કાળકા મારી ભગવતીના ચરણને પકડ્યા ને એટલે એને એટલું કીધું બે માણસે કે માં હવે આ મૃત્યુ લોકની માલિકા આવ્યા છો અંબાજી દેવનું તો ભજન કરીએ છીએ પણ જીવશું ત્યાં સુધી તમારું ભજન કરશું હવે રોકાઈ જાઓ માણસ માતાજી પાસે આવી દલીલ કરે એટલે બેયના માથે હાથ મૂકીને મારી ગઢ પાવાની કાળિકાએ કીધું અત્યારે નહીં તો જ્યારે સમય આવશે ને
ત્યારે હું ગઢ પાવાની કાળકા કહું કે મારું મંડાણ માને. પણ હે સ્વામ, આમાં તું શું કરસ બાપ? કે મારી કાળી મજૂરી કરવા માટે દિવસ ઉગે એટલે ભૂંબલીની માલિપાથી ઘોઘા બંદર માથે જોશ આવે. એ મારા સ્વામ, કાલનો દીવ ઉગે એટલે તારી ભગવતી માતાજી અંબાજીના ધૂપ દીવા કરી નાઈ ધોઈ દેહને પવિત્ર કરી અને ઘોઘા બંદરે દરિયાની ખાણે ઉભો રહે ને અને દરિયાના બેટની માલિપાથી એક ખજૂરનું ભરેલું વાણ આવશે. એ બાપ, આવડું આ ખજૂરનું ભરેલું વાણ આવે, આખા વાણને ખરીદી લેજે. હું આજ ગઢ પાવાની કાલિકા તને વર્ષને બંધાવું છું. ત્યારે ખડખડ દાંત કાઢી અને સ્વાંગ એટલું બોલ્યો કે માં, 2 પૈસાની મૂડી નહીં અને આખું ખજૂરનું ભરેલું વાણ ખરીદવું એ કોઈ મારું કામ નથી. એ બાપ, ઈવડાઈ ઘોઘા બંદરની માથે દરિયાના ખાણે જ્યારે વાણ આવીને ઊભું રહે અને વેપારી જ્યારે ખરીદી કરવા માટે આવે ને એની બોલ જ્યારે બોલે હરરાજી થાય ને, હવ બોલે એનાથી આગળ તું બોલતો જાય. શેનો બોલ તારો બોલાય ત્યારે તારો વેપારી બની અને જો રૂપિયાની તેજુરી ભરી ન આવો તો ગઢ પાવાની કાળિકા નહીં બાપ. ક્યાં જાય? 400 ગણના દરિયાના કાંઠે ઘોઘા બંદર અને દરિયાની ખાડે જ્યાં વાણ આવ્યું ખજૂરનું ભરેલું વાણની હરાજી મંડી ગઈ થવા. વેપારી મીડિયા બોલ બોલવા, જેટલા વેપારી બોલે એનાથી આગળ બોલ મીડ્યો બોલો. છેલ્લે હરનાજીનો માલિક બની ગયો, ધણી બની ગયો, આખા વાણનો ધણી બની ગયો. પૈસા જેવાના થયા. સ્વાંગ દરિયાના કાંઠે વાટ જોવે છે કે મારી ગઢ પાવાની કાળિકા ક્યારે આવે. આવી અને વાણના જેટલા થાતા પૈસા ચૂકવી અને મારી ગઢ પાવાની કાળિકા અદ્રશ્ય બની ગયા. હો બાપ, જે માણસ આખો દી તનતોડ મહેનત કરતો, મજૂરી કરતો, એની ફરતા 25 મજૂરો. ક્યાં લઈ જાવ? આમ લઈ જાવ, તેમ લઈ જાવ, આમ લઈ જાવ, તેમ લઈ જાવ. પણ પોતે પોતાના ઘર હાટું ખજૂરના 3 વાડિયા પોતે હાથમાં રાખેલા. 3 વાડિયા મારા ઘરે લઈ જાવ. આવડા ખજૂરના 3 વાડિયા પોતે ઘર હાટું હાંચવાતા એને લઈ અને ધીમે 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 ઘોઘાની માલિપાથી નીકળ્યો. ભૂંભલી સામે આયલો આવે અને મારી ગઢ પાવાની કાલુડીએ સીમાડાની માથે ગેબી અવાજ કર્યો, આકાશવાણી. એ સ્વાંગ આકાશમાં નજર કરે, તેજ તેજનો ગોળો મારી ગઢ પાવાની કાળિકા. આમાં સાંભળ બાપ, આ ખજૂરના 3 વાડિયા લઈને ઘરે જાસ ને કે હા તારા મન ખજૂર છે, પણ ઘરે જઈ અને 3 વાડિયાને ખોલ અને માણેક મોતી ઝીંડુ રતનના ઢગલા નો કરી દો તું ગઢ પાવાની કાળુડી નહીં બાપ. વાત કરતા વાર લાગે ઘરે આવી અને પોતાની ધર્મપત્ની અને સ્વાંગ સોનીએ બે ખજૂરના વાડિયા ખોલ્યા, પણ ખાડા
માણેક મોતીનો ઢગલો મારી ગઢ પાવાની કાળુડીએ કરે છે. બે માણસ જે કઈ મિલકત નથી પોતાના ઘરની માલમાં ચૂલો પટારો તો પટારામાં ઢગલો કરીને હુતાશે ને રાતે મારી ગઢ પાવાની કાળિકા સપને આવી હો બાપ. એ સ્વયં જાગ બાપ. સપનાની માલમાં મારી ગઢ પાવાની કાળુડીને સ્વર્ગ વાત કરે છે. આમાં બોલ બાપ. હજી તારા મોઢાની માલમાંથી બોલ નીકળે ને બોલનો તોડ નો કરી દઉં તું ગઢ પાવાની કાળિકા ને. તેથી હોનીના દીકરા સ્વાંગે એટલું બધું માની હું બે હાથ વાળો માનવી તારી પાસે માગી માગીને કેટલું માગું. અને તેની મારી ગઢ પાવાની કાળુડી એટલું બોલી બાપ કોકા અને ભૂંભલીના શિનાળાની માથે એક તળાવ ગળાય હું ગઢ પાવાની કાળુડી તને કહું છું. માતાજી આટલું બોલે ને હોનીનો દીકરો સ્વાંગ એટલું બોલો કે માં તળાવ બંધાવીને શું કરું કે બાપ તળાવની માલિપા એક વાવ ગળાવ દેની વાવની માલિપા મને ગઢ પાવાની કાળિકાને બેહાર દે. માતાજી આટલું બોલ્યા કે એમાં વાવ ગળાવીને વાવના ભેડે મને બેહાર દે. ઓહો ત્યાં તો ખાડ ખાડ દાંત કાઢીને મારી ગઢ પાવાની કાળિકાને સ્વાંગે કીધું માં તળાવ ગળાવું વાવ ગળાવું ને વાવની માલિપા તને બેહારું પણ આખું તળાવની વાવ છે ને ઓનાથી મટાવી દઉં. મારા હોની જો તળાવ હોનેથી બંધાવી દે અને વાયુ જો આખી હોનેથી મડાવી નિયામને બેહાર તો દુનિયાની માલિકા જગત મને હોનારી આ તળાવની કાળિકા કહે છે. અને તેથી એ હોનીના દીકરા સ્વાંગે માતાજીના કહેવા પ્રમાણે તળાવ બંધાયું વાયુ ગળાવી અને તળાવ અને વાયુ બે હોનેથી મઢી અને મારી જોગમાં મારી ગઢ પાવાની કાળિકાને વિહામો આપ્યો. આજની તારીખમાં તમે કોઈ ઘોઘા બંદર જાઓ ને બાપ ગોહિલવાડની ધરતી એક બાજુ ભૂંભલી છે એક બાજુ ઘોઘા છે ને વચ્ચે હોનારીઓ તળાવ છે જ્યાં મારી ગઢ પાવાની કાળિકા બેઠી છે. બોલો મહાકાળી માં.